માતાજી જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું આજ કીવાની આજ આ બરસોતની વાત કરવાની. છે એટલે હા, એટલે એની વાર્તા કરવાની છે કે એક ગામ હતો, રામપરા ગામ હતો ને એ ગામમાં હાહુ બહુ બે અચ્યું હતી. એને ઘેર ગાય હતી, એટલે ગાય જેવી હોય ને વાસડો હોય એવો, ગોરી ગાય હોય ને ગોરો વાસડો હોય તો એને આખા ગામની પૂંજવા આવે ને ધોળી ગાય હોય ને ધોળો વાસડો હોય તોય પૂંજવા, જેવા મા દીકરો હોય ને એવી રીતે કલરથી. હા, એટલેથી પૂંજવા આવે. એટલે આને ઘેર આવતા હે પૂંજવા. આની ગાય પણ, હા, એટલે ગાય પણ હારી એવી હતી ને વાસડો એના જેવો જ હતો. એ હવે એ વાસડાનું નામ હું આ લોકોએ રાખેલ કે ગમલો. ગમલો. પછી હવે આ આવી બળસોત આવી તે હાહુને નદીએ નાવા જવું તો પછી વહુને કે વો બેટા જરાક ગમલો ખાંડીને ઓરી રાખજો હો. એ કે હું નાવા જાઉં તે નાઈને હમણાં આવું. એ કે તો કે હા. એ કે તમે ત્યાર કરી રાખજો ને ગમલો, તા હું આગળ આવું. એ તો નાવા ગઈ ને આ તો ઈ આંબોળીને આને ગમલાને સડ્યો ત્યાંથી કિલ્લેથી ને બાંધ્યો ને દબાવ્યો ને કેસર્યો ને એમ કરીને ધોકે ને પાટું એને મારીને મારી નાખ્યો. એને મારીને પવ્યાને ખાંડણીયામાં ખાંડવો કેમ આમાં એટલી મુસીબત ખાંડ્યો એને જાડો ને મોટો કરી. ખબર નહીં હોય કે આને કઈ બિચારીને ખબર નહીં કે ગમલો તો બીજો શું હોય કે આ જો હવે નવી નવી બહુ હોય મહિને શું ખબર હોય. હવે એ તો એને હાવું તો ત્યાં ગઈ ને અહીંયા તો ટોપિયો એક મોટું ટોપિયો લાવીને એમાં ભેર્યો ગદડીને ને પછી સુલે મેક્યો. તા હાવું આવી એ કે તે ઓઢી તો મળી કે ગમલો. એ કે અરે તમે ગમલાની તો હું વાત કરો કે ક્યાં તો કે એને તો મેં માંડ પકડ્યો, માંડ કચર્યો, માર્યો ને ખાંડ્યો ને તોય ઓલામાં ટોપિયામાં કેમ નાખવો, વગા કોઈ નાખ્યો. એ કે ઓલી ઉઠીને ધોડીને જોવા ગઈ. ઓલી કે ગાય બાંધતા વાસડો હતો ત્યાં વાડામાં, ત્યાં જોવા જાય તો ગમલો મળે નહીં. કે તે આ ગમલાને ખાંડ નાખ્યો. તો કે તો બીજો શું ગમલો તમે કહેતા હતા? અરે જા ત્યાંથી આ ઘઉંનો ખાંડવો જોઈએ, એ ગમલો કહેવાય. એ કે ને ઘઉંનો ખાંડીને એ જવારા. એ કે ને તે આ કેવું કરી હવે મારે હું મોઢું દેખાડવું હોય કે પછી એ કે લે ઝટ કરી કે આલે તારે માથે આ ટોપિયો ચડાવું ને ઓલી કરે ઉકડામાં જઈને દાટી દે જાય. કે પછી મળી ઓલી ગયું બહુ તે ઉકડામાં દાટી આવીને પછી બહાર ઠાઈને અંદર બે હાવ ઓગરી ગયું. બારી કે મોઢા હું હવે દેખાડીએ આપણે. એ કે હવે એ તો લે પૂંજવાનું ટાણું શું ને ત્યાં તો બાયું બધી આવ્યું તે હાથ કરે તોય પણ બહાર ઉઘાડે નહીં. ને ઓલી ગાય છે ને એ પેલી અહીં આવીને ત્યાં વાસડો મળે નહીં એટલે દોડીને એ ઉકળે ગઈ. ગાય ઉકળે જઈને એને માથું માર્યું ને માથા માર્યા ભેગો એ ઓલું ટોપિયું બહારું નીકળ્યું ને એમાંથી વાસડો જીવતો નીકળ્યો. હવે ગાય તો વાસડાને લઈને ઘેર આવીને ઓલી બાયું બધી કે જો ઓલી ગાય પણ આવી જાય ને કે આ બાયું બહાર ઉઘાડતું ને તે કે ને જો ગાય પૈને આવી ગઈ. કે ને ત્યાં તો ઓલો વાસડો ભાંભરે ને ગાય પર ભાંભરવા માંડી ને પછી ઓલી વહુ એમ ત્રેડામાંથી જોયું. એ કે માં વાસડો ને ગાય બે ઊભા. એ કે ત્યાં. એ કે પછી કે બહાર ખોલતો હવે. એ કે જ્યાં બહાર ખોલે ને ત્યાં તો વાસડો ને ગાય બે ત્યાં ઊભા હતા. પછી આખા ગામની બાયું એને પ્રદક્ષિણા કરીને એને પૂંજી નારિયેળ ભાંગ્યા ને એવું બધી કર્યું. હવે એ તૈયારનું આ બિસાડ્યુંને તો કંઈ ખબર નહોતી આ ખાંડ્યો એને તો. પણ પછી એની હાહુ બધી વાત કરવા વળગી બાયુને કે જો આજ અમારે માથે આવી રીતે શું થયું. એ કે અમારે વહુને ખબર નહીં ને હું ગમલાનું કહીને ગઈ ને અહીંયા અમારે વાસડાના અમને ગમલો રાખ્યો હતો. અહીંયા ખાંડી નાખ્યો. એ ટોપિયામાં જોઈને એના ગળામાં કાંઠો પગથી એ ઓલાનું ટોપિયાનું આવ્યો. એ કે એમને એમ લઈને પછી એ ટોપિયાનો કાંઠો કાઢ્યો ને ફૂલનો હાર પહેરાવ્યો વાસડાને ને બાજુ બહેનોએ બજાઈને
ગાયને પૂંછી લીધી. એટલે આ એક મહત્વ છે ને આ છે. સત્ય છે ને સત્ય છે. યાર. હા, કે ગાય માતાના શરીરમાં 33 કરોડ કરોડ દેવતા હોય એટલે એને પૂંછવાનું થાય આ બળસોતને દી એમ. ને બાયુએ પણ હાસા દિલથી આશા વ્રત દિલથી રાખ્યું. રાખ્યું તો એટલે જ પ્રસન્ન છે ને ભગવાન પર. હા. તો અહીંયા એના કટકાને કશું થઈ ગયું છું તો હજીવન થઈને ઘેર વાસડો આવ્યો. તો મિત્રો આ હતી બળચોથની વાર્તા. વાર્તા, હા, બળચોથની. બળચોથની વાર્તા હતી. તો વાર્તા સારી લાગી હોય તો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.